મિત્રો ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ મિત્રો. આપણે વિકલન ચેપ્ટરમાં સ્વાધ્યાય 5.1 એના દાખલા નંબર આપણે 3માં સી સુધી કર્યું હતું. દાખલા નંબર 3 એનો આપણે ડી આવેલા. ડી માનાંક વાળો છે, આપણે તમને વ્યવસ્થિત સમજાવવાનું હતો એટલે આપણે આગળના વિડીયોમાં 3 સુધી લીધું. અહીં આપણે ડી નંબરનો લઈએ છીએ. fx માનાંકમાં x - 5. મિત્રો માનાંકના દાખલા જે આખા આપણી બુકની અંદર 2 કે 3 જ છે, તો બરાબર ધ્યાનથી માનાંકના દાખલા જોઈ લો, તમને આવડી જશે. જો માનાંક આવે તો પહેલા આપણે આને f of x આના 2 ભાગ પાડી દેવાના. -x - 5, x is greater equal to 5, અને પ્લસ x - 5, x is greater than 5. તમે ધ્યાન આપવા બાજુ આ લેસ ધેન જે 5 છે આપણો, આ ક્યાંથી આવ્યો તે પહેલા તો રફ પાનામાં આપણે x - 5 બરાબર 0 લઈ લેવાના. માનાંકની અંદર જે કિંમત આપી છે તેને આપણે રફ પાનામાં એના બરાબર 0 લઈ લેવાના, તો x બરાબર 5. અહીં આપણે 5 લખવાના. લેસ ધેનમાં માત્ર માઇનસ વાળું અને પ્લસ વાળામાં ગ્રેટર ધેન ઇક્વલ બંને આપણે લખવા પડે, તો આપણું આ સમીકરણ થઈ ગયું. હવે આપણે જે સતત ચેક કરીએ છીએ એ સતતના આપણા નિયમ પ્રમાણે અહીંયા 5 છે, તો આપણે પહેલી શરત c ઇઝ લેસ ધેન 5 માટે, પછી c ઇક્વલ ટુ 5 માટે, અને c ઇઝ ગ્રેટર ધેન 5 માટે. અહીંયા મિત્રો જે આંકડો આપ્યો હોય લેસ ધેન માટે, ઇક્વલ માટે ને ગ્રેટર ધેન માટે, આપણે ઘણા બધા દાખલા ગણવાના છે. અગાઉ બી આપણે ભણ્યા છીએ, હજુ બી આપણે ઘણા બધા દાખલા ભણ્યા છે, પ્રેક્ટિસ તમારે થઈ જશે. લેસ ધેન માટે આપણે સમીકરણ લખવાનું. લેસ ધેન માટે આ લેસ ધેન નું સમીકરણ છે આપણું આ લખવાનું. તો f of x is equal to -x - 5 આપણું સમીકરણ. ગ્રેટર ધેન માટે આપણું આ ગ્રેટર ધેન નું સમીકરણ લખવાનું. f of x is equal to x - 5. લેસ ધેન માટે લેસ ધેન નું, ગ્રેટર ધેન માટે ગ્રેટર ધેન નું પહેલા આપણે સમીકરણ લખી દેવાનું. હવે આપણા નિયમ પ્રમાણે પહેલા વિધેયની કિંમત જેને આપણે f of c ડાયરેક્ટ લખી દઈએ. હવે તમને સમજણ પડતી હોય તો વિધેયની કિંમત એવું આ બંનેમાં લખવાની જરૂર નથી, સીધો જ f of c. તો જ્યાં x દેખાય ત્યાં માત્ર c મૂકવાનું, નવું કંઈ કરવાનું નથી. c - 5 એટલે કે -c + 5. હવે લિમિટ of x tends to 5, f of x, લિમિટ of x tends to 5, અને f of x આપણે આ લખવાનું -(x - 5). આપણે અહીંયા હવે x, અહીંયા x of 5 છે આપણી પાસે, c આગળ ચર્ચા આપણે કરીએ છીએ, c ની વાત છે. 5 એક્ઝેક્ટ લેવાના નથી, માટે અહીંયા તમારે c રાખવાનું, અને 5 ક્યાં રાખવાનું તો અહીંયા તમારે એક્ઝેક્ટ 5 રાખવાનું. આની ગણતરી કરતા હોય લિમિટમાં અહીંયા તમારે 5 મૂકવાનું, પણ આની કે આની ગણતરી કરતા હોય ત્યારે આપણે 5 લેતા નથી. 5 કરતા નાની કોઈ પણ કિંમત 4, 3, 2 કઈ ખબર નથી, માટે અહીંયા c. 5 કરતા મોટી કોઈ પણ કિંમત ખબર નથી, માટે ત્યાં c, પણ અહીંયા એક્ઝેક્ટ 5, તો અહીંયા 5 લખવાનું આવશે આની અંદર, બાકી પેલા બેમાં 5 લખવાનું આવતું નથી. આની કિંમત મૂકી દો -c - 5 એટલે -c + 5. આ બંને જવાબો સમાન આવી ગયા, તો લિમિટ ઓફ x tends to c, f of x equal to f of c આપણને મળી ગયા. માટે c is less than 5 માટે વિધેય f સતત છે. સેમ વસ્તુ મિત્રો પહેલા આપણે આને બનાવી દઈએ અને પછી આપણે આને લઈએ. જો આને બનાવવા માટે આપણે આની જેમ જ આપણું સમીકરણ છે, તો f of c ડાયરેક્ટ પહેલા લઈ લેવાના. આપણે f of c એટલે x ને બદલે c મૂકી દો તો c - 5. હવે લિમિટ લેવાની. લિમિટ ઓફ x ટેન્ડ્સ મિત્રો c જ લેવાના. f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c, અને
અહીંયા આવશે આપણી પાસે x માઇનસ 5 આપણું જે સમીકરણ હતું એ સમીકરણ મૂકી દેવાનું. x ને બદલે આપણે c મૂકીએ તો c માઇનસ 5 આપણી પાસે અહીંયા છે. માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 5 f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ c માટે c ઇઝ ગ્રેટર ધેન 5 માટે વિધેય f સતત છે. ચલો લેસ ધેન ને ગ્રેટર ધેન કમ્પેર તમને આવડી ગયું. જાક હું આને પૂછી નાખું છું. હવે ફરી એકવાર મિત્રો, દરેક દાખલામાં આપણે લેસ ધેન માટે કરવાનું છે, દરેક દાખલામાં ગ્રેટર ધેન માટે, દરેક દાખલામાં આપણે ઇક્વલ માટે બી કરવાનું છે. તો લેસ ધેન માટે લેસ ધેન નું સમીકરણ લખી દેવાનું, ગ્રેટર ધેન માટે ગ્રેટર ધેન નું સમીકરણ લખી દેવાનું. બંનેમાં કશું જ નવું નહીં કરવાનું. f ઓફ c કરવાના અને લિમિટ લેવાની. લિમિટમાં x ટેન્ડ્સ ટુ c રાખવાના બંનેમાં આપણે. તો આ બંને જવાબો મિત્રો બધા જ દાખલાઓમાં સમાન આવશે. માટે એની આગળ સતત છે આપણે કહી શકીએ. હવે c બરાબર 5 માટે આપણે જોઈએ. અત્યારે પૂછી નાખું છું આ જગ્યાના ભાવે. જો તમે જ્યારે c બરાબર 5 માટે લો તો તેનું વિધેયની કિંમત f ઓફ x બરાબર મિત્રો હવે ઇક્વલ છે તો આમાં ઇક્વલ નિશાની વાળું સમીકરણ જોવાનું. તો ઇક્વલ વાળું આ સમીકરણ છે. તમારે અહીંયા આ ઇક્વલ છે માટે x માઇનસ 5 લખાય. વિધેયની કિંમતમાં ઇક્વલ વાળું સમીકરણ લખાય તો x માઇનસ 5 માટે હવે આપણે એક્ઝેક્ટ 5 માટે ચર્ચા કરીએ છીએ તો x ને બદલે 5 મૂકી દેવાનું. 5 માઇનસ 5 બરાબર 0. હવે જમણી બાજુનું લક્ષણ અને ડાબી બાજુનું લક્ષણ. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 5 પોઝિટિવ ઓફ fx ગણવાના અને લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 5 નેગેટિવ ઓફ fx આપણે ગણવાના છે. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 5 પોઝિટિવ. મિત્રો પોઝિટિવમાં ગ્રેટર ધેન વાળું સમીકરણ આ લખાય. x ને બદલે 5 મૂકી દેવાના એના બરાબર 0. અહીંયા લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 5 નેગેટિવ. નેગેટિવમાં મિત્રો લેસ ધેન નું સમીકરણ લખાય. લેસ ધેન નું સમીકરણ છે માઇનસ x માઇનસ 5. x ને બદલે 5 મૂકી દેવાના. 5 માઇનસ 5 0. યાદ રાખો આમાં એક્ઝેક્ટ તમારે 5 લેવાના છે, આમાં માત્ર c લેવાનું છે. હવે તમે આમાં જો ત્રણેય કિંમતો સમાન આવી ગઈ તો લખવાનું શું આપણે? લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 5 પોઝિટિવ ઓફ fx લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 5 નેગેટિવ ઓફ fx ઇઝ ઇક્વલ ટુ fx. માટે x બરાબર 5 આગળ વિધેય f સતત છે. તો આ ત્રણે ત્રણ જવાબ સમાન આવ્યા માટે સતત છે. અહીંયા પણ સતત છે, અહીંયા પણ સતત છે. તો મિત્રો આપણો ફાઇનલ આન્સર આમ લખાઈ દો. આ 5 છે આપણી પાસે. આ જે કિંમત આપી છે તે 5 છે. આ પહેલો ભાગ આપણે ચેક કર્યો તો 5 કરતા નાની કિંમત માટે c લેસ ધેન 5 કિંમત માટે આપણે આ ભાગ ચેક કર્યો તો એ સતત આવ્યો. આપણે પૂછી નાખ્યું અહીંયા સતત છે તો આ ભાગ આપણો સતત આવ્યો. આ ભાગ પણ આપણો સતત આવ્યો. આ 5 વાળો ભાગ બી આપણો સતત આવ્યો. અને આ બાજુનો જે ભાગ છે આપણો ગ્રેટર ધેન 5 વાળો એ પણ સતત આવ્યો. તો c લેસ ધેન 5 માટે સતત છે. એટલે c ને બદલે હવે x બોલવાનું આપણે. x ઇઝ લેસ ધેન 5 માટે સતત છે. x ઇક્વલ ટુ 5 માટે સતત છે અને x ગ્રેટર ધેન 5 માટે પણ સતત છે. માટે કોઈ પણ વાસ્તવિક સંખ્યા જેને કહેવાય x બિલોંગ્સ ટુ r માટે સતત છે એવો આપણો જવાબ કહેવાય. આનો ફાઇનલ જવાબ મિત્રો આ કહેવાય. કોઈ પણ વાસ્તવિક સંખ્યા એટલે કે x બિલોંગ્સ ટુ r માટે સતત છે. ટૂંકમાં મિત્રો સતત માટે એક જ વાત યાદ રાખવાની તમારે. લેસ ધેન માટે ગણતરી કરી દો, ઇક્વલ માટે ગણતરી કરી દો, ગ્રેટર ધેન માટે ગણતરી કરી દો. લેસ ધેન અને ગ્રેટર ધેન આ બે પદ માટે લિમિટમાં x ટેન્ડ્સ ટુ c રહેવા દેવાના. તો આમાં c, આમાં કોઈ આંકડો નહીં, બધામાં c. અહીંયા પણ c ને અહીંયા પણ c. અહીંયા પણ c, x ને બદલે અહીંયા પણ c. તો આ બે જવાબો 100% મિત્રો સમાન આવશે માટે સતત છે. આ બે જવાબો 100% સમાન આવશે માટે સતત છે. આપણે પ્રોબ્લેમ આવશે અહીંયા છે. આ સતત હશે કાં તો નહીં પણ હોય. સતત હોય કે ના હોય એના માટે તમારે પહેલા વિધેયની કિંમત લેવાની, એટલે ઇક્વલ વાળું સમીકરણ લઈ દેવાનું. પછી પોઝિટિવ માટે અને નેગેટિવ માટે. પોઝિટિવ માટે ગ્રેટર ધેન વાળું સમીકરણ લેવાનું, નેગેટિવ માટે લેસ ધેન વાળું.
અને આ જ કિંમત જે આપણે પહેલા લઈએ છીએ કિંમત અંદર મૂકવાની, ત્રણેય જવાબો સમાન આવે તો સતત છે, નહીં આવે તો સતત નથી. આપણો જવાબ આવી ગયો. એકવાર ધ્યાનથી જોઈ લો, પછી આપણે આગળ વધીએ. ચલો રેડી. ત્યાર પછી આગળ દાખલા નંબર 4 જોઈએ આપણે. દાખલા નંબર 4. f of x is equal to x raised to n સતત છે મિત્રો, આપણે સાબિત કરવાનું છે. સતત માટે આપણે જો x બરાબર કોઈ કિંમત નથી આપી, x બરાબર કઈ કિંમત આગળ ન આપે તો આપણે x બરાબર c આગળ લઈ લેવાનું. તો x બરાબર c માટે આપણે ચેક કરીએ છીએ. તો પહેલા વિધેયની કિંમત જેને કહેવાય f of c, x ને બદલે c મૂકો એટલે c raised to n. પછી લક્ષ આપણું લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c, આપણું સમીકરણ એક જ છે x ની n, તો x ને બદલે આપણે c મૂકવા તો c raised to n. તો આ જવાબ અને આ જવાબ આપણા સમાન આવી ગયા, માટે લખવાનું આ પ્રમાણે કે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x નો જવાબ અને f of c નો જવાબ બંને જવાબો સેમ છે, માટે x બરાબર c આગળ સતત છે. દાખલો આપણો પૂરો થઈ ગયો. જે માંગ્યું તો આપણે કોમ્પ્લીટ સાબિત થઈ ગયું. ફરીવાર તમને જ્યારે x બરાબર કઈ કિંમત આગળ ન આપ્યું હોય ત્યારે આખા સ્વાધ્યાયના કોઈ પણ દાખલામાં આપણે x બરાબર c આગળ લેવાનું છે. દરેક દાખલામાં પહેલું સ્ટેપ આપણે આ જ કરવાનું છે. આખું મીટર ખબર પડવી જોઈએ કે વિધેયની કિંમત f of c આપણે લેવાની છે. f of c એટલે x ને બદલે c મૂકી દો, એ કામ પતી ગયું. પછી બીજા નંબરમાં આપણે લિમિટ લેવાની છે. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x. f of x તમારે સમીકરણ જોઈ લેવાનું, એમાં x ને બદલે c મૂકવાના. જો આ બે જવાબો સમાન આવ્યા તો સતત છે, બે જવાબો અસમાન આવ્યા તો અસતત છે. દાખલો આપણો પૂરો થઈ ગયો. એકવાર જોઈ લો, આગળ વધીએ આપણે. રેડી. નંબર 5મો. દાખલા નંબર 5. f of x is equal to આપણને આપ્યા છે x less or equal to 1 અને 5 x greater than 1. તો આપણે x બરાબર 0 આગળ ચેક કરવાનું છે, x બરાબર 1 આગળ અને x બરાબર 2 આગળ. તો આ ત્રણેય કિંમતો આગળ આપણે ચેક કરવાનું છે કે આપણું સમીકરણ સતત છે કે કેમ. તો ચલો પહેલા x બરાબર 0 આગળ આપણે લઈ લઈએ, તો આપણે સમીકરણ બનાવીએ. તો 0 આગળ એટલે x બરાબર 0 આગળ કીધું, આમાં 0 આગળ ક્યાં આવશે? તો જો આ 1 કરતા આપણી સંખ્યા રેખા છે, આપણી આ 1 આપ્યું છે. 1 કરતા નાનો બધો આ ભાગ, એટલે જો 1 કરતા નાની કોઈ પણ કિંમત આપણે લેવાની હશે, 1 કરતા નાની કિંમત લેવાની હશે તો આપણું સમીકરણ આ લખાય. તો આપણે x બરાબર 0 લેવાનું છે, તો 0 અહીંયા આવે, તો આપણું સમીકરણ આ લખાય x. x બરાબર 1 માટે આપણે બધું ચેક કરવાનું છે. વિધેયની કિંમત, ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુ, કારણ કે તો બંનેમાં છે, 1 બંનેમાં છે, માટે બધું ચેક કરવાનું. અને x બરાબર 2 એટલે મિત્રો 2 એટલે 1 કરતા મોટો ભાગ 2 આવે, તો 1 કરતા મોટો ભાગ આ કહેવાય 5. તો પહેલા તમને સમીકરણો ઓળખતા આવડવું જોઈએ કે કયું સમીકરણ કઈ જગ્યાએ આપણે મુકાય તે. ફરી એકવાર x equal to 0, તો આપણી પાસે જે 1 છે, 0 એ 1 કરતા નાના કહેવાય, તો 1 કરતા નાના, તો 1 કરતા નાનો જે ભાગ હોય એ સમીકરણ એમાં લખાય. x બરાબર 2 આગળ, તો 2 એ 1 કરતા મોટો કહેવાય, તો 1 કરતા મોટા ભાગની અંદર 2 વાળું સમીકરણ આવે તો બરાબર 5. પહેલા આ બે ને ગણી લઈએ, પછી તમને આ શીખવાડ દો. તો આને સતત ચેક કરવા માટે પહેલા આપણે f of c લાવવાનું. f of c એટલે x ને બદલે c મૂકી દો. પછી આપણી લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x ને બદલે આપણી પાસે સમીકરણ x છે. હવે જે અહીંયા x દેખાય તો બધે c મૂકો, તો x દેખાય છે તો આપણે c મૂકી દીધો. આ બંને જવાબો સમાન આવી ગયા. લખવાનું આ પ્રમાણે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x નો જવાબ, આનો જવાબ c, આના બરાબર f of c બરાબર આવી ગયો.
માટે આપણી કિંમત ઉપર જે x બરાબર 0 આપી હતી તો x બરાબર 0 આગળ સતત છે. અહીંયા x બરાબર 0 આગળ સતત છે. આની આપણે વાત કરીએ તો પહેલા આપણે f ઓફ c લેવાના. સતત ચેક કરવા માટે પહેલા f ઓફ c લેવાના. અહીંયા અચળ સંખ્યા 5 છે તો 5 ના 5. અહીંયા જો કોઈ કિંમત x આપી હોત, x વાળી હોત તો x ને બદલે c મૂકવાનું, પણ x તો છે જ નહીં તો અચળ સંખ્યા બેઠી જ મુકાય. હવે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f ઓફ x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f ઓફ x એટલે આપણો 5 છે. આપણો આ 5 છે. x બરાબર 0 માટે 1 માટે તમને ખબર પડે વ્યવસ્થિત. એટલે જુઓ જરાક, અહીંયા આપણે f ઓફ x બરાબર 5 છે. હવે અહીંયા x દેખાય એટલે c મૂકો, પણ x તો છે એટલે 5 ના 5. તો આ બે કિંમત સમાન આવી ગઈ આપણી. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ c આપણને મળે છે. માટે x બરાબર 2 આગળ સતત છે. હવે આના માટે વાત કરીએ. x બરાબર 1 આ મળે છે ને આ મળે છે તો આપણા 3 નિયમો. પહેલા વિધેયની કિંમત, બરાબર. તો વિધેયની કિંમત લેવા માટે પહેલા આપણે સમીકરણ લખવું પડે f ઓફ x. તો f ઓફ x જેમાં ઇક્વલ હોય તે લખાય. ઇક્વલ આમાં છે માટે સમીકરણ આ લખાય. ઇક્વલ આમાં છે માટે સમીકરણ આ લખાય. હવે એમાં f ઓફ 1 આપણે 1 આગળ આમાં એક્ઝેક્ટ કિંમત મૂકવાની. આમાં c જ આવ્યું ને આમાં c, આમાં એક્ઝેક્ટ કિંમત f ઓફ 1 તો x ને બદલે આપણે 1 મૂકી દીધા. હવે જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ, આમાં 1 એક્ઝેક્ટ લેવાના આપણે. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ ઓફ fx, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ. તો 1 પોઝિટિવ એટલે ગ્રેટર ધેન વાળું સમીકરણ કહેવાય. 1 પોઝિટિવ ગ્રેટર ધેન સમીકરણ અહીંયા 5 છે. તો જ્યાં x દેખાય ત્યાં 1 મૂકો, પણ x તો દેખાતો નથી, 5 ના 5. અહીંયા કોઈ જગ્યાએ x દેખાતો તો x ને બદલે 1 મૂકો, પણ x છે જ નહીં તો આજે અચળ સંખ્યા બેઠી મુકાય. અહીંયા લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ, નેગેટિવ ઓફ fx માં લેસ ધેન નું સમીકરણ, લેસ ધેન નું સમીકરણ આપણું x છે. તો જ્યાં x દેખાય ત્યાં 1 મૂકો, તો x ને બદલે આપણે 1 મૂકી દીધા. તો આ ત્રણેય જવાબો સમાન આવ્યા નથી. તો આપણે કોઈ પણ બે બતાવવાના ભાઈ આ બે સમાન નથી, ત્રણે બતાવવાની કોઈ જરૂર નહીં. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ ઓફ fx અને નેગેટિવ ઓફ fx, x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ ઓફ fx આ બંને સમાન નથી. માટે x બરાબર 1 આગળ સતત નથી. આપણો ફાઇનલ જવાબ આવો લખાય. x બરાબર 0 આગળ સતત છે, x બરાબર 1 આગળ સતત નથી અને x બરાબર 2 આગળ સતત છે. દાખલો ફરી એકવાર. આ રકમ આપી છે આપણને. એ લોકોએ એવું કીધું છે કે x બરાબર 0 આગળ ચેક કરો, x બરાબર 1 આગળ ચેક કરો અને x બરાબર 2 આગળ ચેક કરો. જો આપણે x બરાબર 0 આગળ લેવા જઈએ તો આમાં 0 વાળું સમીકરણ પહેલા જોવું પડે આપણે. તો આ 1 કરતા નાના ભાગમાં 0 આવે તો આપણું સમીકરણ આ લખાય, fx બરાબર x લખાય. પછી સતતના નિયમ પણ પેલા f ઓફ c લઈ લો, x ને બદલે c. પછી લક્ષ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f ઓફ x, f ઓફ x ને બદલે આપણે x લેવાનું અને x ને બદલે આપણે c મૂકી દેવાનું. બે સમાન આવી ગયા માટે સતત છે. આને આપણે પહેલા જોઈ લઈએ. x બરાબર 2 તો 2 એ 1 કરતા મોટો ભાગ કહેવાય. તો એ વખત આપણું સમીકરણ 5 લખાય, f ઓફ x બરાબર 5. હવે આપણે સતત ચેક કરવા માટે પેલું f ઓફ c, f ઓફ c એટલે અચળ સંખ્યા બેઠી મૂકવાની, કારણ કે x હોય તો 5 મુકાય, x તો છે ને માટે 5 ના 5. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f ઓફ x, તો આમાં આવશે આપણી પાસે 5 તો 5 ના 5 મૂકી દેવાના. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f x બરાબર f ઓફ c માટે x બરાબર 2 આગળ સતત છે, કારણ કે આ બંને જવાબો સમાન આવી ગયા. x બરાબર 1 માટે, x બરાબર 1 માટે આપણે વિધેયની કિંમત, જમણી બાજુ લક્ષ, ડાબી બાજુ બધું જ કરવું પડે, કારણ કે બંનેમાં 1 છે. આમાં છે નામાં છે. તો પેલા ઇક્વલ વાળું છે તો વિધેયની કિંમતમાં f ઓફ x બરાબર ઇક્વલ નું સમીકરણ x. એમાં આપણે x બરાબર 1 ની વાત કરીએ, x ને બદલે 1 આપણે મૂકી દેવાના. પછી લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ, પોઝિટિવમાં ગ્રેટર ધેન નું સમીકરણ આવે તે 5. x દેખાય ત્યાં 1 પણ x તો છે માટે 5 ના 5. હવે નેગેટિવ, નેગેટિવમાં લેસ ધેન નું સમીકરણ, અહીંયા x છે તો આપણે x, જ્યાં x દેખાય ત્યાં 1 મૂકો, તો x દેખાય છે તેના બદલે 1 મૂકી દો. ત્રણેય જવાબો સમાન નહીં આવ્યા માટે સતત નથી, પણ બતાવવાનું આપણું કેમ આ બેને અસમાન બતાવી દેવાના કે આ બે અસમાન છે. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ ઓફ fx
અને લિમિટ ઓફ 1 x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ ઓફ fx એ બંને આપણા સમાન ન આવ્યા માટે x બરાબર 1 આગળ સતત નથી. ચલો ક્લિયર? એકવાર ધ્યાનથી જોઈ લો, આપણે આગળ વધી પછી. દાખલા નંબર આપણે આવ્યા છીએ હવે છઠ્ઠો દાખલો. છઠ્ઠો છે f of x બરાબર 2x plus 3 અને 2x minus 3 x is greater than 2. જો ત્યારે આપણા મિત્રો નિયમ પ્રમાણે પહેલા અહીં આપણે x બરાબર 2 આગળ આપણે સાબિત કરવા જઈએ છીએ. x બરાબર 2 આગળ સતત કે અસતત લઈએ છીએ તો પહેલા c લેસ ધેન 2 લેવા પડે, c ઇક્વલ ટુ 2 લેવા પડે આપણે, અને c ગ્રેટર ધેન 2 લેવા પડે. તો પહેલા c લેસ ધેન 2 માટે, c ઇક્વલ ટુ 2 માટે અને c ગ્રેટર ધેન 2 માટે. મિત્રો દરેક સતત અસતતમાં આપણે અહીંયા જે તમને કિંમત દેખાય આ પ્રમાણે આપણે કરી દેવાનું. c લેસ ધેન 2 નું આપણે પહેલા સમીકરણ લખવાનું. તો લેસ ધેન વાળી કિંમત આપણે આ છે, જરાક જોઈ લો. આ કિંમત છે સમીકરણમાં 2x plus 3 લખાય. ગ્રેટર ધેન નું સમીકરણ લખી દેવાનું f of x બરાબર ગ્રેટર ધેન આ તો 2x minus 3. તો પહેલા આ બેને ગણી લેવાના આપણે, અને આની તો બંનેમાં છે તો આમાં વિધેયની કિંમત, જમણી બાજુ લક્ષ, ડાબી બાજુ લક્ષ, ત્રણે ત્રણ વસ્તુ આપણે ગણવાની છે. એટલે ત્રણેય વસ્તુ સમાન આવે તો આપણે સતત કહીશું. પહેલા આપણે આની ગણતરી કરી દઈએ. તો જો પહેલા f of c, તો x ના બદલે c મૂકે તો 2c plus 3. પછી લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c લેવાના, c of f of x. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર આપણા 2x plus 3 છે આપણા, એમાં x ને બદલે c મૂકો તો 2c plus 3. આ જવાબ અને આ જવાબ બંને સમાન આવી ગયા માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x is equal to f of c માટે x બરાબર x is less than 2. અહીંયા આવશે c is less than 2. x ને બદલે આપણે c લખાય, c is less than 2 માટે વિધેય f સતત છે. તમારી આ શરત જે હોય એ શરત અહીંયા લખાય, નો ડાઉટ. c ને બદલે x લખાય, x less than 2 માટે લખાય, c બી લખાય, x બી લખાય. તમે x લખશો તો ચાલશે, તમે c લખશો તો ચાલશે, પણ આ શરત અહીંયા લખાય. હવે આના માટે જો એટલે f of c તો 2c minus 3. એટલે આ સમીકરણ પહેલા લખી નાખવાનું આપણે ગ્રેટર ધેન ને જોઈને. હવે આપણું લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c અને f of x આપણો છે 2x minus 3. અહીંયા x ને બદલે આપણે c મૂકી દે તો 2c minus 3. આ બે સમાન આવી ગયા માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x is equal to f of c. માટે આપણી શરત છે c ને બદલે x કાં તો c, x ગ્રેટર ધેન 2 માટે સતત છે. હવે આપણે આમાં જોઈએ c ઇક્વલ ટુ 2 માટે. તો મિત્રો પહેલા આવશે વિધેયની કિંમત f of x. તો વિધેય કઈ તો આપણે એમાં ઇક્વલ નિશાની વાળું વિધેય કહેવાય. ઇક્વલ નિશાની આમાં છે તો આ લખાય 2x plus 3. હવે આમાં એક્ઝેક્ટ બે મૂકવાના છે, ધ્યાન રાખજો. f of 2 તો 2 of 2 plus 3 તો 4 ની 3 7. હવે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 2 પોઝિટિવ ઓફ f of x અને લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 2 નેગેટિવ ઓફ f of x. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 2 પોઝિટિવ, મિત્રો 2 પોઝિટિવમાં ગ્રેટર ધેન નું સમીકરણ આવશે 2x minus 3. આમાં આપણે કિંમત મૂકી દે તો 2 કૌંસમાં 2 minus 3 એટલે આમાં 1 આવ્યા. આમાં લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 2 નેગેટિવ, નેગેટિવમાં લેસ ધેન નું સમીકરણ આવશે તો લેસ ધેન નું સમીકરણ છે 2x plus 3. આમાં આપણે x ને બદલે 2 મૂકીએ તો 2 plus 2 plus 3 મિત્રો 7. ત્રણેય જવાબો સમાન નથી આવ્યા એટલે આ બે અસમાન બતાવી દઈએ. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 2 પોઝિટિવ ઓફ f of x is not equal to limit of x tends to 2 negative of f of x. આ બે જવાબો સમાન નથી માટે x બરાબર 2 આગળ સતત નથી.
તો મિત્રો આપણો જવાબ આવી રીતે લખાય. આપણે જ્યારે કે 2 કિંમત છે આ જવાબ આમ લખાય x is less than 2. x is less than 2 માટે સતત છે. x equal to 2 માટે સતત નથી. આના માટે સતત નથી અને આ ભાગ x is greater than 2 માટે સતત છે. તો આ 2 ની વાત આપણે કરીએ તો માત્ર x બરાબર 2 આગળ સતત નથી. માત્ર x બરાબર 2 સંખ્યા આપણે 2 લઈએ ને તો માત્ર x બરાબર 2 આગળ સતત નથી. બાકી આ ભાગમાં બી સતત છે અને આ ભાગમાં પણ સતત છે. ફાઇનલ જવાબ આવશે x less than 2 આગળ સતત છે. આપણે આવું લખવાનું વ્યવસ્થિત કે x less than 2 માટે સતત છે. x equal to 2 માટે સતત નથી અને x is greater than 2 માટે સતત છે. આને આપણે ફાઇનલ જવાબ કહેવાય. એકવાર ધ્યાનથી જોઈ લો અને આ વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ. થેન્ક યુ.